મારું નામ રાજ અંબાણી, મારું ગામ થોરાડા અને મોરબીના અલગ અલગ જુદા જુદા વિસ્તારમાં અત્યારે જે ટ્રાફિકના પ્રોબ્લેમ ક્રિએટ થઈ રહ્યા છે કે જે 2 કલાક 3 કલાક સુધી રવાપર ચોકડી છે, અવની ચોકડી છે કે વાવડી ચોકડી છે, ઉમિયા સર્કલ છે, દલવાડી સર્કલ છે, નવલખી ફાટકવાળો ઓવરબ્રિજ છે, ત્રાજપર ચોકડી છે, આ બધા જે મહેન્દ્રનગર ચોકડી જે હબ છે મોરબી સિટીમાં અંદર એન્ટ્રી થવાના, મોરબી જિલ્લા સેવા સદનમાં ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ જે પીઆઈ સાહેબ છે એને મળ્યા અને એને અમારી ત્રાહિમામ થઈને જે પ્રોબ્લેમ છે એનું અમને સાહેબને કીધું અત્યારે, અને સાહેબે જે મુજબ કીધું એ મુજબ કે પ્રોબ્લેમનું સોલ્યુશન થાય અમારા એન્ડથી અમારા પૂરા પ્રયત્નો છે. અમારી પાસે અત્યારે સ્ટાફ ઓછો છે તો બી અમે અમારા કાર્યો કરી રહ્યા છીએ અને થોડોક મોરબીની પબ્લિકને બી રોંગ સાઈડમાં જવું, આ તે નિયમ તોડવા ટ્રાફિકના, ગમે ત્યાં વચ્ચે ઘૂસી જવું, પણ કાંઈ રોકે તો વાતચીત કરાવી રાજકારણી આરે કે આ છે કે ઓલું છે, એના કરતાં થોડીક સેલ્ફ ડિસિપ્લિન જાળવે તો મોરબીની પબ્લિકને બી જરૂર છે. અને પોલીસ ખાતું એનાથી બનતી ટ્રાય પૂરી કરી રહ્યું છે. અત્યારે સેવા સદનમાં અમે સાહેબ સાથે 1.5 કલાક આ જ મિટિંગની ચર્ચા કરી કે આનું સોલ્યુશન, પણ સાહેબે એમ જ કીધું કે અમારા એન્ડથી પૂરેપૂરું સોલ્યુશન છે. અને એમાંનું મેઇન જે સ્કાય મોલની બંને બાજુની સાઈડ જે રોડ રસ્તા પર રાત્રે ગાડી પાર્કિંગ થાય છે એનું બી સાહેબને અમને રિક્વેસ્ટ કરી કે આનું પ્રોબ્લેમનું સોલ્યુશન તમે કરો. એટલે સાહેબે અત્યારે એમ કીધું કે મંગળવારથી અહીંયા જે કોઈ લોકોની ગાડી પાર્કિંગ થાય છે એ ડિવિઝન કે બી ડિવિઝન જે વિભાગમાં આવતું હશે એના એન્ડથી જમતા હશે તો બી હોટલમાં આવીને રાત્રે 9 વાગે ડ્યુટી પૂરી થઈ જાય છે તો બી તમે આટલા રિક્વેસ્ટ કરવા આવ્યા એ બદલ અમે અહીંયા આવીને રાત્રે લોક મારશું. અને જો અહીંયા જે વ્યક્તિએ પાર્કિંગ કરી વ્યક્તિ હાજર હશે તો એ જ્યાં બેઠો હશે અહીંયાથી અમે એની સામે જ નજર સામે 10 વ્યક્તિ બેઠા છે તો બી એનો મેમો અહીંયાથી જ ફાડીને લેવામાં આવશે.